જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા બ્લોગમાં. તો આપણે આજે કરીશું લિપ પ્રેન્ક. તો જોઈએ આપણને કોણ મળે. રેડી ભાઈ? રેડી. ચલો. બોલો ભાઈ, ક્યાં જવાનું? અહીં આપણે ગાંધીનગર જવું છે. હા, બેહી જાઓ. વૈષ્ણોદેવી સર્કલ આગળ. હા, બેહી જાઓ. ये फंस गया सी है। ભાઈ સીટ બેલ્ટ પહેરી લેજો ને. ઓકે. ગાંધીનગર રહેવાનું? હા, ગાંધીનગર રહેવાનું. શેમાં નોકરી કરો તમે? અહીંયા એક ફેક્ટરી આવું છે જેમાં 2 શિફ્ટ હોય, એક સવારની શિફ્ટ એક નાઇટની શિફ્ટ હોય. अच्छा જમીન આયા કે બાકી ભાઈ? ના બાકી જો ઘરે જઈને. લો થોડી સી. ના મને મૂળ સેવ નહીં ખાતો. હરું નહીં હું ખાતો. એકલો ખાવ સારું ના લાગે. થોડી થોડી લો. બસ અરે હું નથી ખાતો. તમે લેશો? કેમ શર્માવો છો? બસ. એટલે આ રતલામી સેવ ને? હા. એટલે તને ખબર, હું રતલામી સેવ નહીં ખાતો તો પછી રતલામી સેવ લઈને આવે છે. તું મને એક વાત કે, તું 2 વખત બાથરૂમ ગયો હતો તો પાણી તો આવતું નતું ત્યાં, તો હાથ ક્યાં ધોયા? એ તો માટીમાં ઘસી નાખવાના હોય. यही नहीं, अभी और सुनिए। અલા પહેલા કહેતા તો આવું બધું યાર. હવે કહે તો માટીમાં ધોયા પાણી વાળા કરીને. તો આમાં હું આવું ખાવાનું પણ ભૂખ્યા પેટે માટી પણ. તો કુદરતી કહેવાય ભાઈ. तूने क्या मेरे को ये ना समझाई क्या? પેલા વ્યાજ વાળાનો ફોન આવે રોનક ભાઈ, શું કરવાનું છે? હા, એને કે હા આપણે કરાવીએ એટલે કે શું કરાવીએ છે? આઈપીએલ માં તો મારે સ્કોર્પિયો લાવવાનું, તમે કીધું તો સ્પ્લેન્ડર ના ઠેકાણા ના રહે. મારી તો સાયકલ લઈ જતી રહી. હા ભાઈ, લાઈ દઈશ તમને બંને ને યાર. કરાવીએ ને આપણે. શું લાઈ કાલ દઈશ? આવવાના જ છે ને. મોટા ભાઈ 50 રૂપિયા પડ્યા હોય તો ચા પીવડાવશો? 50 રૂપિયા. હાલો વાંધો નહીં, હાલો. તો પગાર તમારો? 20,000 રૂપિયા. તો એકલા જ છો કે મેરેજ કરેલા? ના એકલા જ તારે તો. તમારે કોઈ ઓળખીતું કરી પૈસા આપે એવું કોઈ? શું પૈસા આપે એવું? બધાનું કરી નાખ્યું છે તમારું. અમારું તો 15 લાખ નું કરી નાખ્યું આઈપીએલ માં. અરે ભાઈ શાંતિ રાખને યાર, તું ક્યાં બહારના માણસ જોડે આબરૂ કાઢે રે યાર. यहाँ पे क्या हो रहा है? હે મોટા ભાઈ, છે તમારે કોઈ એવું ઓળખીતું કે આપે પૈસા વ્યાજે? આપણે પેટનો ધંધો જ નહીં કરતો. તમે 2-3% લઈ લેજો. ના આપણે ખોટો ધંધો કરવાનો જ નહીં, આપણે જરૂર પડી નથી. કોઈ હોય તો ભાઈબંધ જોવો ને. ના સેઠ ના, એ બધું આપણે ધંધો જ નહીં કરતો એવું. તમારે થાય હોય તો જોવો ને મોટા ભાઈ, કોઈ આપતું હોય તો ઉછીને. ના ખરેખર અમારે આપણે બધા જોડેથી દહેજ લેવું છે. रुको जरा, તો બધા सबर करो। ઓલા વ્યાજ વાળાના બધાના ફોન આવે છે. 500 1000 કોઈના જોડે કઈ બાકી મૂકતા જ નહીં. તો ભાઈ શાંતિ રાખને યાર તું. હે છે કોઈ તમારે કોઈ એવું ધ્યાનમાં હોય તો? આવા ધંધા નહીં કરતા. વચ્ચે તમે થોડા લઈ લેજો એવું ના હોય એવા તો. લેવા દેવાની વાત જ ના હોય એમાં. એવા વ્યાજના ધંધા આપણે નહીં કરતા. પેલા ના પાડી હતી આઈપીએલ ના ચક્કરમાં આપણે ના પડાય. સારું મોટા ભાઈ, 500 રૂપિયા હશે પેટ્રોલ ભરાવું તો. એ વાત ખોટી, પણ હું તમને મારા ભાડાના આપી દઉં જે થતા હોય, પણ આ પેટ્રોલનું આપણને ભાઈ એ બધું. લિમિટ છે નહીં, મારે પતી ગઈ ને એટલા માટે. તો ના, 500 ખોટું રૂપિયા પડે. વધારે ક્યાં કહું છું તમને? ના સેઠ, હું ભાડું આપી દઉં તમને જે થતું હોય ગાંધીનગર સુધીનું. 500 રૂપિયા ના, મોટા ભાઈ, નહીં. પેટ્રોલ છે નહીં ભાઈ, બંધ નહીં, થાય. નહીં, ધક્કો મારવો પડશે તમારે. નહીં પણ આપણે ભાડાના જે થતા હોય આપણે આપી દઈએ, પણ પેટ્રોલનું તો નહીં સેઠ, થાય એવું નથી. ધક્કો મારવો પડશે તમારે અડધા રસ્તે. ખાધો સેઠ મને ઉતાર દેજો ત્યાં, હું ઉતરી જઈશ. રૂપિયાની લિમિટ પતી ગઈ રે, એટલે પેટ્રોલ નહીં પતી ગયું રે. શું લિમિટ પૂરી થઈ ગઈ? તમે બધાને આવું જ કહો છો. પેલા ધ્યાન રખાય ને. જુઓ ને મોટા, એ તો બધા એ બોલે રાખે ને. નહીં, કાથું મોટા નહીં ભાઈ. એને. ના, એમાં મોટા હતું ભાઈ. એ બધું તમે ગુમાઈ દીધું. સ્કોર્પિયો ના સપના બધાએ તો સ્પ્લેન્ડર હજુ 3 મહિના પહેલા લીધું, એ બી વેચવું પડ્યું. અરે ભાઈ તું શાંતિ રાખ ને યાર, બહારના માણસ જોડે આબરૂ કાઢે રે. જુઓ ને મોટા ભાઈ, કોઈ હોય તો તમારે ઓળખીતામાં કોઈ. ના મોટા ભાઈ, આપણે પૈસા જ ના, આપણે ગાડી લઈને નીકળ્યા જ નહીં ને. આટલી મોટી ગાડી તમારે 500 રૂપિયા ના હોય. અરે અમારે બધા અત્યારે બ્લોક થઈ ગયા રે પૈસા. એક પાર્ટી જોડે લેવાના રે, કાલે સવારે હા, આવશે. સટ્ટાની વાત કરે છે, ઓલા ભાઈ આઈપીએલ ની વાત કરે છે, આ બધું શું છે અરે તો એટલે? ખાલી એમને એમ વાતો કરે રે. નહીં તમે ચા ની વાત કરો, ચા પીવડાવી દઈએ, ભાડાનું અમુક તમને ભાડું આપી દઉં છે, તો પછી તમે પેટ્રોલ ની વાત કરો એટલે. ના ભાઈ ના, એવું તો ના ચાલે. લિમિટ પતી ગઈ રે મોટા ભાઈ, એટલા માટે. બાકી તો તમને પણ તમે ક્યાં આટલી મોટી ગાડી લઈને નીકળો તો તમારે 500 રૂપિયા જેવું તો હોય ને સેઠ, આમ થોડી હોય. 500 રૂપિયા તો કીધા, ક્યાં વધારે કીધા રે તમને? 500 રૂપિયા નથી સેઠ, તમને ભાડાના આપી દઉં જે થતા હોય એ. મારું તો રોજનું આવવા જવાનું રાતનું.
તમારે કોઈ નથી ઓળખીતું કોઈ પૈસા આપે એવું? નથી તમને એકવાર ના તો પાડી. કરાવો ને, જોવો ને. આપણે વ્યાજનો ધંધો જ નથી કરતા અને કરાવતા પણ નથી. અઠવાડિયા માટે ના ના જે એટલા જોડે 15-20 તમે આવી રીતે અઠવાડિયાનું ને મહિનાનું 2 દિવસનું 3 દિવસનું કે કરીને પૈસા લે કરશો. પેલા આગળ વાળાના તો બધા ચૂકવો પેલા એ લોકો જે 15-20% લે. ના ના કરાવો, આપણે 2-3% તમે વચ્ચે લઈ ના ના લો. વ્યાજનો ધંધો જ નહીં કરતા આપણે. હજી આગળ તો 25% ને 30% ને એવા લીધેલા છે, હજુ વ્યાજે પૈસા લે કરવા છે. અરે ભાઈ તું શાંતિ રાખ ને યાર. જોવો ને મોટા ભાઈ, નહીં, મેં તમને કોઈ ના તો પાડી, નહીં થતો એટલે જ તો ના પાડી. આપણે ધંધો જ નહીં કરતા વ્યાજનો ખોટો એવો. તમારી ઉંમર કેટલી થઈ? 21 વર્ષ. એ પેલા ભાઈને આપણે વાત કરી હતી કિડની ની, પૂછી જો ને લેશે કે. હલો. અરે ભાઈ પૈસાનું સેટિંગ થાય એવું નહીં. એક માણસ મળ્યો છે કિડની માટે, આપવા તૈયાર છે, ચાલશે? 21 વર્ષ છે. એ ભાઈ એ આ બધું શું આ બધું? એટલે અહીંયા લિફ્ટ માંગીને બેઠો. અરે ભાઈ ખાલી, અરે આ બધું નહીં મજા આવતી ભાઈ યાર. અરે ભાઈ ખાલી. અરે તમને એમ ના હોય ભાઈ, તમે જોજો ભાડું લઈ લો. હા પાડે છે. અરે ભાઈ તું ફોન કટ કરતો ભાઈ. અરે ખાલી અરે તમારે આ બધા માટે આપણે નહીં બેસતા ભાઈ ગાડીમાં. ક્યાં ઉભો રે ક્યાં ભાઈ? અરે ના ભાઈ તમે બધું આ બધું ના કરો ભાઈ, આ ધંધા ભાઈ. અરે પણ આપણે તમારે નથી અરે ભાઈ, તમે તમારે ખાલી ભાડું એ લઈ લો ભાઈને ભાઈ, હું આ. તમને બતાવું ને, ખાલી તમારે હાથ અદ્ધર અરે કરવાનો. એવા ખોટા વ્યવહાર નહીં. એ ભાઈને કહે અરે ભાઈ છે, એવા ખોટા વ્યવહાર તું રહેવા દે ભાઈ. એ ભાઈને કહે છે કે ના કાલ ભાઈ, ના. સવારે કે ભાઈ આવી જશે, ખાલી અત્યારે તમને બતાવી દઈએ. તમારે ખાલી અરે આ હાથ અદ્ધર અરે એવા કરવાનો ને. ખોટા હાથ અદ્ધર નહીં હું કરો, બહાર આધાર થઈ મળી જઈએ તો લઈશ અહીંયા. ના ભાઈ, ના. મોટા ભાઈ. એ ભાઈ તું કોઈ ફોન માં ના કર ભાઈ તું. તમને અડધી અરે રાતે ના લિફ્ટ ભાઈ. આપી તમને. અરે અડધી રાતે તો ભાડું આલું છું ને હું, અડધી રાતનું. પણ અરે આ બધું નહીં. તમારે હાથ બતાવી દેવાનો. અરે ના ભાઈ, ભાઈ મને ઉતારતો ભાઈ તું અહીંયા. તું હાથ આ લોક ખોલો ભાઈ, તમે પડી જશો, પેલા. તમે રહેવા દો. અરે આ બધું ના ચાલે અહીંયા ભાઈ. રેડી છે આપવા માટે, કાલ સવારે આવશે. અરે ભાઈ, એ. માણસ જોઈ લો. તું બંધ કર આ બધું ભાઈ. ઓ શેઠ આમ ના હોય પણ હે ભાઈ. ફોનમાં કોઈ કે ખાલી જોઈ લો, તમે સવારે બતાવી દેશે ભાઈ, તમને. ભાઈ બધું જોવા ના આવે ભાઈ. એ અત્યારે ભાઈ, જોઈ લો. એ ભાઈ, સવારે લેતા આ બધું ના આવે ભાઈ અહીંયા. અરે ભાઈ તમને ખાલી બતાવી દઈશું યાર. ભાઈ, અરે ખાલી તમારે હાથ ભાઈ, બતાવવાના તને ભાઈ. બતાવી દઈશું. શું તમે ખાલી ભાડું માંગે રાતે બેઠા એટલે તમે આ બધું કરવાનું? અરે મોટા ભાઈ ખાલી અમારો અરે ના રાત ભાઈ, છે એવા ખાલી. નહીં ભાઈ. તું ફોન કર આપને, નહીં તો હમણાં નહીં જીગી દે. નહીં કહેતો એ તો. ફોન કર તો. અરે ભાઈ શાંત થાઓ ભાઈ, આમાં ભાઈ કહી દે. નાખો યાર, તમે ખાલી હાથ બતાવવાનો છે. તમે અરે હાથ બાદ મારી ગયું. હા આવી જશે. એ ભાઈ, કાલ સવારે સમજાઈ દો આને. જઈશું એમ. અરે તમારે ખાલી કહેવાનું છે કે હા કે હું આવી જઈશ એમ બસ. અરે આ તો ભાઈ પ્રેમથી વાત કરી એટલે એનો મતલબ એમ દોડ્યો ભાઈ. અરે તમારે ઉતારે ગાડી સાઈડમાં રખાવો ભાઈ. અરે ઉતરી જાઓ, પડી જશે. ના ભાઈ ગાડી અરે સાઈડમાં ભાઈ, ગાડી પડી જશે, ઉભો રહો ને ભાઈ. ઓય, ઓય, ઓ પડી- ભાઈ 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 પડી અરે જાઓ. ભાઈ આ બધું ના હોય ભાઈ, આવા ધંધા કરતા અરે, નહીં. ઓ ભાઈ ઓ ભાઈ, ભાઈ ઓય. ઓ આ ભાઈ તો સાચું ઓ લાગે. ભાઈ ઓ ભાઈ બેહી જાઓ. એટલે ભાઈ તમારી જોડે મજાક કરતા હતા, આ જો આ જો આ કેમેરો video. અરે લાગેલો ભાઈ આવું છે. prank ના હોય, કોકના યાર કંઈક થઈ જાય તો આ બધા prank ના કરવાના હોય આ ભાઈ યાર. અહીંયા બેસો બેસો. હા, બેહી જાઓ ભાઈ, બેસો. prank કરતા હતા. આ કેમેરો લાગેલો છે અરે. જો સામે તમને દેખાય છે? અરે પણ આવા prank થોડી હોય. અને એમાં તમે આ રીતે અડધી રાતે કરો એટલે યાર. मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को भी हो रहा તમને હવે તમે પણ વિચારશો ને હવે 100 વખત કે કોકની ગાડીમાં બેસતા. અરે પણ આમ તો હું ગુસ્સામાં આંખને જીકી દીધી હોત તો હું કરત આયરો. ખોટો એ બબલના ઘર થઈ જાય ને તમે આવે બધું યાર, આ બધા ધંધા ના હોય ખોટા અડધી રાતે નીકળીને. પ્રેન્કમાં કોક પ્રેન્ક થઈ જાય ને કોકનું તો પૂરેપૂરું. તો અમારો વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા બ્લોગમાં. જય માતાજી.